કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આઈએસકે એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજનો લેક્ચર શરૂ કરતા પહેલા કેટલીક વાતો તમને કહેવા માંગુ છું, જે છે તમે શું એક્સરસાઇઝ બંને કમ્પ્લીટ કરી દીધી છે? તો 7.1 અને 7.3 તમારું કમ્પ્લીટ થઈ ગયું છે? અગર ના થયું હોય તો કહીશ કે હું તમે ચાલો આ લેક્ચર જોઈ લો, કે આ લેક્ચર પછી તમે પણ 7.3 તો તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. કારણ કે આ લેક્ચરમાં આપણે 7.3 ને બેઝડ ક્વેશ્ચન્સ જોવાના છીએ, તો એનાથી આગળના ક્વેશ્ચન્સ આપણે જોવાના નથી. તો એવું કહીશ કે આ લેક્ચર જોઈ લો, વાંધો નહીં. આ લેક્ચર જોયા પછી તમારું કામ 7.3 પૂરું કરવાનું છે. અગર તમે અત્યાર સુધી નથી કર્યું તો પછી કરી દેજો, પણ બરાબર 3 લેક્ચર પછી તમારા 7.1 7.3 હોમવર્કમાં થઈ ગયેલા હોવા જોઈએ, જેનાથી 7.4 જ્યારે આપણે શરૂ કરીએ, નોટ 7.4, જે ફોર્થ લેક્ચર આપણો આવશે એ કંઈક નવી ટોપિક પર આવશે. એટલા માટે કહું છું કે ખાસ કરીને તમે એ વસ્તુ સોલ્વ કરી લેજો. ચાલો, તો આજે શું જોઈશું આપણે? કેટલાક ક્વેશ્ચન્સ છે જે કાલે આપણે જોયેલા ફોર્મ્યુલા પર જ છે, કેટલાક ફોર્મ્યુલા નવા પણ છે, તો એની પણ આપણે ચર્ચા કરી લઈશું. જસ્ટ અ મિનિટ. યસ, તો એક ક્વેશ્ચન હું આપું છું, તમે જોઈ લેજો ક્વેશ્ચન. બરાબર, આપણે ક્વેશ્ચન્સ જોતા જઈએ. જેમ કે મારી પાસે ક્વેશ્ચન છે 1 + 2x² ડિવાઇડ બાય x² 1 + x². ચલો, આને કેવી રીતે સોલ્વ કરીશું? કેટલા લોકો કહી શકશે આને કેવી રીતે સોલ્વ કરીશ? ચલો, કેટલા લોકો કહી શકશે? તો આને શું, તો તમે જોઈ શકો છો કે આ બંનેનો સરવાળો ઉપર તમને લખેલો દેખાય છે. તો શું કરો એને એ રીતે લખી દો. બરાબર ને? સરવાળો છે કે નહીં જુઓ, ઉપર છે. તો આને શું લખી શકાય? 1 / 1 + x² dx પ્લસ 1 / x² dx. હવે આનું ઇન્ટિગ્રેશન તો તમને ખબર છે, આનું સંકલન શું થશે? -1/x + c. આનું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે 1 / 1 + x², એટલે કે એક નવી વસ્તુની વાત કરીએ છીએ. અત્યારે તમને લખાઈ દઉં છું tan inverse x. શું આવશે? 1/a tan inverse x પ્લસ ની જગ્યાએ માઈનસ આવી જશે. તો tan inverse x minus 1/x + c. હવે તમે કહેશો tan inverse x ક્યાંથી આવી ગયું? તો પેલા લખી લો, એટલે હું તમને કહી દઉં એના ફોર્મ્યુલાની તો આપણે ચર્ચા કરી લઈએ. હવે પેલા આટલું લખી લો, એટલે આપણે ફોર્મ્યુલાની પર ચર્ચા કરી લઈએ. ચલો, તો લખાઈ ગયું છે. વિડિયો પોઝ કરીને લખી લેવાનું. બરાબર, આપણે સ્પીડ તમને ખબર છે કે કેમ વધારે દાખલાઓ સોલ્વ કરી શકીએ એટલા માટે કરીએ છીએ. તો હું તમને એક નાનું કામ આપીશ, જેમાં હું તમને આપીશ sin inverse x. તો વિકલન શું થશે? કેટલા લોકોને યાદ છે sin inverse x નું વિકલન? તો માત્ર ડેરિવેટિવ ને ખ્યાલ હશે કે આ રીતે આવતું હતું, √1 - x² cos inverse x નું શું આવતું હતું? જલ્દી બોલો વિકલન. તો કે શું? -1 √1 - x². ચાલો, tan inverse x નું શું આવતું હતું? 1 / 1 + x². બરાબર. ચલો, પછી cot inverse x નું -1 / 1 + x². ચલો, sec inverse x નું બોલો વિકલન. શું આવતું હતું? 1 / x² - 1. આગળ શું આવતું હતું? મોડમાં x. ચલો, અહીંયા બોલો cosec inverse x નું -1 / mod x / x² - 1. તો તમને સમજાય છે આના શું? આપણે આ રીતે આપણે સીધા સૂત્ર sin inverse, cos inverse, tan inverse, cot inverse. તમે આનું ઇન્ટિગ્રેશન ના ફોર્મમાં લખશો તો શું આવશે? 1 / √1 - x². બરાબર શું થઈ જશે? તો કે sin inverse x. જસ્ટ અ મિનિટ. શું થશે? sin inverse x થઈ જશે. સિમ્પલ જ છે. બરાબર. ચલો આગળ જઈએ. અગર માઈનસ માં આપેલું તો શું થઈ જશે? cos inverse x plus c. ચાલો, બીજું આપણે તો 1 / 1 + x² dx. તો આવી જશે tan inverse x plus c. માઈનસ હશે તો cot inverse x. તો આ બધાને ખ્યાલ છે. બરાબર ને? અહીંયા આવી જશે 1 / x² - 1 dx equal to શું આવશે? શું આવશે? જલ્દી બોલો. શું આવશે? sec inverse x. ને એ જ રીતે 1 modulus x
પણ કેવા માઈનસ આવતું તો શું આવી જશે cosec inverse x. તો આ ખાસ કરીને લખી લો, આ ફોર્મ્યુલા જલ્દીથી લખી લો, બહુ જ અગત્યના સૂત્રો થઈ જશે. આ રીતે વારાફરતી આપણે દરેક લેક્ચરમાં ફોર્મ્યુલા શીખતા જઈશું ને આગળ વધતા જઈશું. ચાલો વિડિયો પોઝ કરીને લખી લીધું હશે. ચાલો હવે મારી પાસે સવાલ છે. ચલો આમાં જલ્દી જવાબ લાવો. ત્યાં સુધી હું કઈ નવું વસ્તુ શોધી લાવું તમારા માટે. ચલો આ શોધો એટલી વાર હું લખું એટલી વાર. તો શું આવશે અહીંયા તમે જોઈ શકો છો 1 + x² નો શું લખી શકો 1 + x² + 2x. નીચે શું આવશે 1 + x² * x. તો તમે અહીંયા છૂટા પાડી શકો. છૂટા પાડશો એટલે શું મળશે તો 1/x મળશે પ્લસ 2/1 + x² મળશે. તો 1/x નું શું થશે સંકલન તો તમને ખબર છે ln x પ્લસ 2/1 + x નું શું થશે 2 tan inverse x પ્લસ c. સમજાય છે? તો ln મોડ્યુલસમાં x પ્લસ 2 tan inverse x પ્લસ c. ચલો અહીંયા હું સૂત્ર લખી દઉં છું sin inverse x/a cos inverse x/a plus c. અહીંયા આવશે 1/a tan inverse x/a plus c. અહીંયા આવશે 1/a cot inverse x/a plus c. અહીંયા આવી જશે sec inverse x/a plus c. ઓકે, કેમ આવું થાય છે તો એક સમજવાની વસ્તુ છે. આમાં તમે શું કહી શકો a ને કોમન લઈને બી કામ કરી શકો. અગર એને કોમન લઈ લેશો તો આને શું વંચાશે x/a², આને શું વંચાશે x/a², અહીંયા પણ શું વંચાશે x/a². પછી તમે એનું કામ કરી શકો. જેમ કે હું લઈ લઉં અહીંયા, ચાલો શું કરીએ tan વાળું ફોર્મ્યુલા લઈ લો. તો 1/a² ને કોમન લઈએ તો શું વધશે 1 + x/a² dx ઇન્ટિગ્રેશન. તો 1/a² ને તો સાઈડ પર લઈ લો. અહીંયા શું આવી જશે તો તમે ભણ્યા છો tan ઇન્વર્સ x/a અને x સાથે જે ગુણાયેલું હોય તે શું થઈ જશે ડિવાઇડ માં આવી જશે. એટલે 1/a ડિવાઇડ માં આવી ગયું પ્લસ c. તો a વેલ્યુ કેન્સલ. તો આન્સર શું થઈ ગયો 1/a tan ઇન્વર્સ x/a. હવે આ જો શું છે સાઈન માં આવશે એટલે કે અંડર રૂટ વાળી વસ્તુમાં આવશે ત્યારે શું આવશે તો 1/a કોમન નીકળશે. અંદર શું હશે 1 - x/a². તો આનો આન્સર શું આવશે sin ઇન્વર્સ x/a 1 ડિવાઇડ માં 1/a ને અહીંયા તો 1/a છે જ. 1/a કેન્સલ. તો ફક્ત વધ્યું શું sin ઇન્વર્સ x/a. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેમ sin ઇન્વર્સ x/a આવે છે અને કેમ cos ઇન્વર્સ x/a આવે છે. કારણ કે યાદ રાખવું હોય તો વર્ગમૂળ વાળું આવે ત્યારે, વર્ગમૂળ વાળી વસ્તુ છે ત્યારે શું આવે છે a આવતો નથી. વર્ગમૂળ વગરની એટલે વર્ગ વાળી વસ્તુ છે ત્યારે શું આવે છે એકવાર a આવે છે. બરાબર? તો એ તે બી યાદ રાખી શકો. ચાલો લખી લો. ચાલો આગળ વધીએ. ચાલો મારી પાસે શું છે x⁴ x² + 1 dx. તો અહીંયા આવી જશે. આનો શું કરશું આપણે સિમ્પલ મેથડ તો કઈ છે x⁴ આપણે શું કરીએ x² + 1 વડે ડિવાઈડ કરી દઈએ. તો x² + 1 વડે ડિવાઈડ કરશું તો શું આવશે જલ્દી બોલો. x⁴ લાવવા માટે શું કરવું પડશે x² વડે ગુણાકાર. તો x⁴ આવી ગયું પ્લસ x² આવી ગયું
આ માઈનસ થઈ જશે, આ પણ માઈનસ થઈ જશે, તો માઈનસ x સ્ક્વેર આવશે. માઈનસ x સ્ક્વેર બનાવવા માટે શું કરવું પડશે? માઈનસ વડે ગુણવું પડશે, તો માઈનસ x સ્ક્વેર માઈનસ 1. તો અહીંયા છેલ્લે આન્સરમાં શું આવ્યું? પ્લસ 1. તો x⁴ ડિવાઇડ બાય x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઈનસ 1 પ્લસ 1 ડિવાઇડ બાય x સ્ક્વેર પ્લસ 1. તો આનું ઇન્ટિગ્રેશન થઈ જશે. x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું આવશે? જલ્દી બોલો. x³ બાય 3 માઈનસ x પ્લસ tan ઇન્વર્સ x. તો કેટલું ઈઝીલી તમે આન્સર લાવી શકો છો. ભલે ડિફિકલ્ટ દાખલો હોય પણ તમે આપણે જે રીતે કીધું એ ઉપરની ઘાત નીચેની ઘાતથી શું હોય? વધારે હોય તો તેવા સમયે તમે શું કહીશો? એના ભાગાકાર કરીને તમે જવાબ લાવી શકો. ચાલો કેટલાક ફોર્મ્યુલા હું તમને કહી દઉં. અગર x² - 1 હોય તો શું લખાય? x - 1 x + 1. x³ - 1 હોય તો શું લખાય? x - 1 x² + x + 1. અને હું x⁴ - 1 લખીશ તો તમને ખ્યાલ નહીં હોય પણ હું કહી દઉં. x - 1 અહીંયા શું આવી જશે? x³ + x² + x + 1. એ જ રીતે અગર x⁻n - 1 હોય તો આનો આન્સર શું જશે? x - 1 અંદર શું આવશે? xn - 1 + xn - 2 + xn - 3 till 1. તો આપણી પાસે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ફોર્મ્યુલા પણ છે. ત્રણેય ફોર્મ્યુલા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આનો યુઝ કરીને આપણે ક્વેશ્ચન કરીએ છીએ. જેમ કે મારી પાસે ક્વેશ્ચન હોઈ શકે x⁴ ડિવાઇડ બાય x - 1. શું ક્વેશ્ચન હશે મારી પાસે? x⁴ ડિવાઇડ બાય x - 1 dx. તો આ કેસમાં શું કરશું? મને ખબર છે x⁴ - 1 માંથી મને મળે છે તો હું શું કહીશ? x⁴ - 1 + 1 ડિવાઇડ બાય x - 1 dx. તો અહીંયા મારી પાસે આવી ગયું x - 1 x³ + x² + x + 1 ડિવાઇડ બાય x - 1 માઈનસ 1 + 1 + 1 ડિવાઇડ બાય x - 1 dx. તો ચાલો જલ્દી બોલો. અહીંયા શું આવશે? x1 - 1 x - 1 કેન્સલ. બાકી શું વધી ગયું? આપણી પાસે x³ + x² + x + 1 + 1 ડિવાઇડ બાય x - 1 dx. તો આનો જવાબ શું આવશે? x⁴/4 x⁴3/3 x²/2 x plus ln x minus 1 plus c. તો બહુ જ સિમ્પલ વસ્તુઓ છે. આ બધી જ વસ્તુઓને આપણે ચર્ચા કરી લીધી છે એટલે હું થોડું ફાસ્ટ જાઉં છું. બાકી આ દાખલાઓ તમે કાલે કર્યા છે બરાબર છે અને એ જ એક્સરસાઇઝમાં પણ તમે સોલ્વ કર્યા હશે એટલા માટે થોડું ફાસ્ટ જાઉં છું. ચલો આગળ જઈએ. હવે છે sin તો 1 - 2 sin square x cos square x શું હશે? દરેક વ્યક્તિને ખબર છે. આની જગ્યાએ હું શું લખી શકું? યાદ કરો. શું લખાશે? 1 - 2 sin square x cos square x. તો આમાં તમે sin square x અને cos square x આપેલું છે તો sin 4x પ્લસ cos 4x 1 ની જગ્યાએ લખી શકીએ તો કે ના. sin 8x minus cos 8x એને આપણે કઈ રીતે લખી શકીએ? સોરી યસ અહીંયા આપણી પાસે શું છે? sin x cos x છે. શું છે? sin x cos x છે. જેનાથી શું થશે? આ શું થશે? 1 - sin 2 થીટા. એટલે શું લખાશે? c - x નો સ્ક્વેર એટલે કે cos x - sin x નો સ્ક્વેર dx. અહીંયા ઉપર શું લખાશે? તો કે sin 4x cos 4x sin square x cos square x and sin square x minus cos square x. Just a minute.
ક્વેશ્ચનમાં કોઈ મિસ્ટેક નથી. Yes. યસ, જોઈ લો અહીંયા ક્યાં મિસ્ટેક થતી હતી. આપણે અહીંયા બીજું એક સેટલમેન્ટ કરવાનું છે. 1 ની જગ્યાએ શું લખી શકો તમે? 1 ની જગ્યાએ હું લખી શકું sin square theta plus cos square theta cos square minus 2 sin theta into cos theta cos square સ્ક્વેર માં છે ને? યસ. તો આનો આન્સર શું આવશે જલ્દી બોલો. આનો આન્સર 1 થઈ ગયો. 1 નો સ્ક્વેર minus 2 sin theta. એનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે તમારી પાસે sin raised to 4x plus cos raised to 4x. ઓકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હું 1 ની જગ્યાએ શું લખીશ? sin square x plus cos square x. તો અહીંયા મારી પાસે શું થઈ જશે? એક તો આવી જશે sin raised to 4x plus cos raised to 4x. એક આવી જશે cos raised to 4x. તો sin raised to 4x minus cos raised to 4x ડિવાઇડ માં શું આવશે? આનો જવાબ શું થઈ જશે? sin raised to 4x plus cos raised to 4x. કેવી રીતે? કારણ કે 1 ની જગ્યાએ તમે શું લખી શકો? sin square x plus cos square x નો સ્ક્વેર લખી શકો. આનો જવાબ શું થઈ જશે? ડાયરેક્ટલી કેન્સલ આઉટ. તો આપણી પાસે શું વધી જશે? sin square x minus cos square x plus sin square x plus cos square x dx. ઓકે, તો આનો આન્સર આવી જશે sin square x minus cos square x નો આન્સર શું થઈ જશે? minus cos 2x. અને minus cos 2x માં માઈનસ તો આવી જશે sin 2x divided by 2 plus c. અને આન્સર શું આવશે? minus sin 2x divided by 2 plus c. તો તમને ખ્યાલ શું હોવો જોઈએ? તો હું તમને કેટલાક ફોર્મ્યુલા લખાઈ દઉં, જેમ કે 1 minus cos 2 theta is equal to 2 sin square theta. 1 plus cos 2 theta is equal to શું થઈ ગયું? 2 cos square theta. 1 minus sin 2 theta cos theta minus sin theta નો વર્ગ. પછી શું આવશે? 1 minus 1 plus 2 sin theta is equal to cos theta plus sin theta નો વર્ગ. અહીંયા તો યુઝ કર્યો આપણે 1 minus 2 sin square theta cos square theta is equal to cos square theta cos raised to 4 theta plus sin raised to 4 theta. ઓકે, તો આ જે બી ફોર્મ્યુલા છે બધાનો યુઝ તમારે કરવાનો છે એક્ઝામમાં અને જવાબ લાવવાનો છે. તો જલ્દીથી લખી લો. ચલો આગળ જઈએ. ચલો એક બીજો સવાલ લઈ લો. ચલો જલ્દીથી સોલ્વ કરો, તમારી થઈ શકશે. બંને સવાલ તમારાથી થઈ શકશે. જેમ કે અહીંયા જોઈ લો cos x minus sin x એટલે રાખો એમને. નીચે શું થઈ શકે? cos x plus sin x. એ તો કઈ બદલાશે નહીં, એ પણ અહીંયા રાખી દો. જે કઈ ચેન્જ છે અહીંયા થઈ શકે. પહેલા 2 કોમન લઈ શકીએ. 2 કોમન લેતા શું આવશે? અંદર 1 plus sin 2x. અને 1 plus sin 2x શું છે તમને બધાને ખબર છે? cos x plus sin x નો સ્ક્વેર. એનો મતલબ એકવાર કેન્સલ. ચલો શું આવી ગયું? cos x minus sin x cos x plus sin x. તો શું આવશે? cos square x minus sin square x
dx તો શું આવી ગયું 2 cos 2x dx તો આવી ગયો આન્સર sin 2x by 2 into 2 plus c is equal to sin 2x plus c. સિમ્પલ છે કે નહીં? આ દાખલામાં આવી જ છે. આપણે કયા કયા સ્ટેપ થી કઈ કઈ સ્ટેપ પર જઈએ છીએ એ તમારે યાદ રાખવાનું છે. ના સમજ પડે તો રિવાઇન્ડ, બીજું કઈ નહીં. ચલો અહીંયા આવી જાવ. tan inverse sec x plus tan x, આનો આન્સર શું થશે? આપણે શોધ્યો છે, યાદ કરો. sec x plus tan x ને શું લખી શકતા હતા? tan pi by 4 plus x by 2. અહીંયા આગળ શું છે? tan inverse છે. અગર આપણને ઇન્ટરવલ એટલે કે અંતરાલ આપેલો નથી તો આપણે આને શું કહી શકીએ? ડાયરેક્ટ કાઢી શકીએ અને આન્સરમાં શું લખી શકીએ? pi by 4 plus x by 2 નો ઇન્ટિગ્રેશન dx. ચલો આનો ઇન્ટિગ્રેશન આવડશે ને? શું આવશે? pi by 4x plus x square by 4 plus c. બરાબર છે? ચાલો લખી દો જલ્દીથી. ચાલો આગળ વધીએ. ચલો લખી લો આન્સર લખવાનો. ચલો અહીંયા શું આન્સર આવશે? તમે કોઈ કહી શકો sin x cos x શું લખાશે? sin 2x by 2. પછી શું આવી જશે? cos 2x આવી જશે, cos 4x cos 8x. ચલો તો આગળ શું આવશે? sin 2x cos 2x શું થશે? પાછું 1/2 એટલે કે sin 4x by 4 cos 4x into cos 8x dx. પછી શું આવશે? sin 4x into cos 4x શું લખાશે? sin 8x by 8 cos 8x dx. આનો આન્સર શું આવશે? sin 16x divided by 16 dx. આન્સર શું થઈ જશે? cos 16x divided by 256 એ પણ કેવા માઈનસ પ્લસ. તો બહુ સિમ્પલ સવાલ હતો. મારા ખ્યાલ કે દાખલા જવાબ બધા જ લોકોને આવી ગયો છે. અગર એનો વિડિયો પોઝ કરીને લખવાનું ટ્રાય કરી છે તો અહીંયા શું આવશે? x raised to 51 તો ડન છે. તો tan inverse x cos inverse x cot inverse x શું થાય? pi by 2. તો આ તો ફક્ત શું થયું? x raised to n pi by 2 કોમન નીકળી જશે. તો x raised to n વાળો સવાલ થઈ ગયો. શું આન્સર આવશે? pi by 2 x raised to 52 divided by 52 is equal to pi x raised to 52 divided by 104. તો આ તો બહુ સિમ્પલ સવાલ હતો. ખાલી એક tan inverse x plus cot inverse x બીવડાવવા માટે આપણને આપેલા હતા, ડરાવી દેવા માટે. બાકી આપણને ખબર છે કે pi by 2 થાય છે એટલે આન્સર એકદમ ઈઝી થઈ ગયો. ચાલો લખી લો. ચલો
ચાલો અહીંયા જોઈ લો. તો કેટલીક વાર જ્યારે આવો મોટો સવાલ મળી જાય ને તો એક વસ્તુ ચેક કરવાની છે કે શું આમાં પહેલા તો જોઈ લો કે વિધેય વ્યાખ્યાયિત છે કે નહીં. બહુ ખાસ જરૂર પડે કેટલીક વાર, કેમ કે અહીંયા જે આપણને શું મળી ગયું, x should be greater than or equal to 3. x શું હોવો જોઈએ, greater than or equal to 3 હોવો જોઈએ. sin inverse cos inverse log ની અંદર શું છે, તો log e સિમ્પલ હશે, 3 થી મોટી સંખ્યા હશે અને નાની સંખ્યા શું હશે, 3 થી 3 હશે, 3 થી મોટી, બરાબર, 3 થી મોટી હોવી જોઈએ, કારણ કે આપણે અહીંયા જોઈ લીધું 3 થી મોટી. દરેક વ્યક્તિને ખબર હશે કે log e, અગર e કેટલા છે 2.71, log 3 2.71 greater than 1 થાય. શું થાય, greater than 1 થાય. અગર આ greater than 1 થાય તો sin inverse વ્યાખ્યાયિત છે ક્યાંથી ક્યાં, વ્યાખ્યાયિત છે -1 to 1, મતલબ log e3 માટે sin inverse log e3 વ્યાખ્યાયિત થશે નહીં. x greater than or equal to 3 માટે, x greater than or equal to 3 માટે શું નહીં વ્યાખ્યાયિત થાય, sin inverse અંદર log વ્યાખ્યાયિત થશે નહીં. એનો મતલબ કે વિધેય શું છે, વ્યાખ્યાયિત નથી, એટલે એનું સંકલન શોધી શકાય કે નહીં શોધી શકાય, નહીં શોધી શકાય. સિમ્પલ જવાબ છે, બરાબર. તમે બધા નામો હું ખેંચતો નથી, પણ બસ તમને ખાલી કહેવા માટે કે આવો કોઈ સવાલ આવી શકે કે ભાઈ જેમાં વ્યાખ્યાયિત જ ના થતું હોય, આપણે એના સોલ્વ કરવા બેસી જઈએ, π/2 લખીને આગળ વધી જઈએ, પણ એવું બધું થાય નહીં. ચલો અહીંયા બોલો sin x / sin x - a. અગર આવું આપણે ઉપર જોઈએ તો શું કરવું પડે મારે, તો તમે શું કરો, ફક્ત sin x - a પ્લસ a કરી દો. આને એક વસ્તુ ધારો, આને એક વસ્તુ લઈ લો, ડિવાઇડ બાય sin x - a. સરવાળાનું સૂત્ર બોલો, સરવાળાનું સૂત્ર બોલો, શું આવશે, sin x - a cos a પ્લસ cos x - a sin a ડિવાઇડ બાય, તો અહીંયા શું આવશે, cos a પ્લસ શું આવશે, sin a, sin એ બહાર લઈ ગયો તો અંદર શું હશે, cot x - a. તો અહીંયા તો આન્સર આવી ગયો x cos a પ્લસ sin a. આનો આન્સર શું આવશે, x - a, તો શું આવશે, log sin x - a પ્લસ c. યાદ છે ને, log આવશે, log sin આવશે, પેલામાં શું હતું, log sec આવતું, આમાં શું આવશે, log sin આવશે. ચાલો લખી લો. ચલો સિમ્પલ સવાલ હતો એમ તો જોવા જઈએ, ફક્ત આપણે સાદુરૂપ આપવાનું હતું. વિડિયો પોઝ કરીને લખી લો. જો આવા સવાલમાં સિમ્પલ આપણે એક વસ્તુ કરવાની છે, હું તમને એક સોલ્વ કરી દઉં છું, એના પછી તમે બંનેને સોલ્વ કરી શકશો. તો પહેલી વસ્તુ ધ્યાન આપો, અહીંયા બધામાં શું છે, x - a અને x - b છે, તો હવે આને એવી રીતે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે તો હું યાદ કરી દઉં. જો sin લખી દો, x - a minus x plus b, યા તો તમે લખો x - a x - b. બંનેની શું કરવાનું છે, બાદબાકી લખી દેવાની છે. બાદબાકી કર્યા પછી તમને શું મળે છે, x x કેન્સલ, b - a વધે છે, તો sin b - a મારા ઘરના તો છે નહીં, બરાબર. આપણે મૂકીએ છીએ તો આપણે શું કરવું પડશે ને, ડિવાઈડ પણ કરવું પડશે. તો sin b - a તમે ડિવાઈડ કરી દો. એટલે અહીંયા તમે શું મૂક્યું, sin b - a, પણ ચતુરાઈથી મૂક્યું. કઈ રીતે ચતુરાઈથી, તો x - a અને x - b ઇન્વોલ્વ થઈ જાય એ રીતે મૂક્યું, જેનાથી હું શું કરીશ, ભાગ ઉડાવી શકીશ. કેવી રીતના ભાગ ઉડાવીશ, તો હવે મને ખબર છે sin ને છૂટું કેવી રીતના પાડવાનું. કેવી રીતના છૂટું પડશે sin, ચલો અહીંયા છૂટું પાડી દઈએ. તો sin છૂટું પડશે પહેલા sin x - a cos x - b પ્લસ sin
x માઇનસ b cos x માઇનસ a કેવું હતું માઇનસ હતું ચલો હવે આગળ આવી ગયા નીચે શું છે આપણી પાસે sin x માઇનસ a sin x માઇનસ b ચલો આગળ બોલો શું થશે તો બંને બાજુ લખવામાં આવે બંનેના છેદમાં લખવામાં આવે તો અહીંયા શું રહેશે આપણી પાસે cot x minus b minus sin will be cancelled cot x minus a તો આનો આપણે શું કરવાનું છે હવે ઇન્ટિગ્રેશન કેટલા લોકો કરી શકશે સિમ્પલ છે કરી શકશો યસ કરી લો ચલો સપોઝ આ જ વસ્તુ હું કયા માટે એપ્લાય કરતે અહીંયા માટે એપ્લાય કરતે તો મારી પાસે શું આવશે sin વસ્તુ લગાવતો તો अगर હું sin લગાવતો તો શું આન્સર માં આવતે अगर હું sin નો ફોર્મ્યુલા લગાવતે તો પહેલામાં શું હતું sin x minus a ના છેદમાં cos x minus એટલે tan x minus b શું આવતે tan x minus b minus કારણ કે sin x minus એ તોડવાનું નથી પહેલામાં શું ઉડશે cos cos ઉડી જશે એટલે sin x minus a આવશે minus tan x minus b into dx તો આ શેના માટે થઈ ગયો બીજા માટે અને 1 આપી દો 2 આપી દો 3 આપી દો 2 માટે શું આવી ગયું 1 divided by sin b minus a b minus a પહેલામાં શું નીકળશે બહાર sin x minus a ઉડી જશે તો વધશે શું cos x minus a divided by cos x minus b વધશે નો sin x minus a cos x minus b બંને ઉડી જશે તો તમે અહીંયા શું લઈ શકો cos લઈ શકો અહીંયા શું કહી શકો cos લઈ શકો cos લેવાથી શું ફાયદો થશે તો પહેલું ટર્મ શું હશે cos b cos a cos x minus b into cos x minus a માઈનસ છે એટલે પ્લસ આવશે તો cos ની જગ્યાએ શું આવી જશે sin x minus b sin x minus a હવે ભાગ ઉડાવો નીચે શું છે sin x minus a cos x minus b પહેલામાં શું થશે cos x minus b વડે કેન્સલ થશે તો cot x minus a આનો આન્સર શું આવશે 1 divided by cos b minus a ઇન્ટિગ્રેશન માં cot x minus b minus કે પ્લસ અહીંયાથી આવી ગયું cos x minus b કેન્સલ cos x minus a આવશે cot x minus a આવશે ચલો આગળ જઈએ તો મેં શું કેન્સલ થશે sin કેન્સલ થઈ જશે sin x minus a વાળું તો વધશે શું tan x minus b આવી રીતે તમે ત્રણે ત્રણના આન્સર્સ લાવી શકો છો કેટલા લોકોને સમજ પડી ગઈ આ વસ્તુમાં આ મેથડ જે મેં લખાવી છે એમાં સમજ પડી ગઈ કેવી રીતે કર્યું આપણે તો આપણે ઉપર જાતે જ એઝ્યુમ કરી લીધું શું sin b minus a મને પહેલા ખબર નથી મેં તો ફક્ત આની બાદબાકી લખી આની બાદબાકી આવી શું તો કે b minus a એટલે મેં અહીંયા જે sin b minus a લખ્યું છે એને મેં અહીંયા નીચે પાછું એકવાર ડિવાઇડ કરી લીધું કારણ કે તો સિર્કુ સિમ્પલ મતલબ ઇક્વલ બનાવવાનું છે તો ઇક્વલ ક્યારે બને જ્યારે બંને ઉડી જતા હશે તો કેટલા લોકોને હવે આનું ઇન્ટિગ્રેશન આવડી જશે બહુ સિમ્પલ છે શાંતિથી જુઓ વિચારો અને પછી લખો ઉતાવળ નથી આપણે ચાલો જલ્દી લખો વિડિયો પોઝ કરો પણ ચાલો આગળ જઈએ चलो अगर आ થઈ ગયો તો આ તો ઈઝીલી થઈ જશે ચલો વિચારો આમાં શું કહી શકાય
चलो जल्दी बोलो શું આવશે cosec θ plus m minus 1 pi by 4 θ plus m pi by 4 આને તમે શું લખી શકો યાદ કરો આને લખી શકો θ m pi by 4 minus pi by 4 તો તમે જો આ બંનેની બાદબાકી કરશો શું થશે આને બધાને sin નીચે એકના છેદમાં શું લખી શકું sin m θ plus m pi by 4 minus pi by 4 પછી શું લખી શકું sin θ plus m pi by 4 dθ ઓકે તો હું આનામાંથી આને બાદ કરું તો શું વધે મારી પાસે sin pi by 4 એટલે આનું શું કરું sin pi by 4 વડે ડિવાઈડ પણ કરી દઉં અને એડ પણ કરી દઉં તો sin pi by 4 ની જગ્યાએ હું શું લખીશ હું લખીશ θ plus m pi by 4 minus θ plus m pi by 4 minus pi by 4 नीचे શું વધશે sin θ plus m pi by 4 minus pi by 4 into sin θ plus m pi by 4 તો વધશે શું આવશે એકવાર કેવું વધશે sin આ વસ્તુ આવશે પછી આ વસ્તુ આવશે એટલે sin into cos sin θ into cos 5 સમજી લો બરાબર અને a b નામ આપી દઉં તો શું થશે તો sin ને cos b આવશે નીચેથી શું નીકળી જશે sin sin નીકળી જશે એટલે cos b તો અહીંયા આવશે cot b એટલે કે શું કે θ m pi by 4 minus pi by 4 આનું ઇન્ટિગ્રેશન તમારે કરવાનું રહેશે પ્લસ કે માઈનસ માઈનસ માં શું આવશે તો કે sin b ઉડી જશે એટલે cos વાળો આવશે તો cos માં પાછું અહીંયા cot જ આવશે પણ આગળનું પદ આવશે θ plus m pi by 4 બરાબર આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે dθ ના ફોર્મમાં ચલો કેટલા લોકોને આનું ઇન્ટિગ્રેશન આગળ આવડી જશે તો કે ફક્ત θ ને ધ્યાનમાં રાખવાનું છે ને આપણે આ તો અચળ પદ થઈ ગયું બરાબર તો cot નું શું થશે log sin θ plus m minus 1 pi by 4 શું લખાશે આને log sin θ plus m minus 1 pi by 4 minus log sin θ plus m pi by 4 plus c લખી લો બહુ જગતનો સવાલ હતો સોરી અહીંયાથી બાકી રહી ગયું ને શું બાકી રહેશે 1 બાય એટલે વર્ગમૂળમાં 2 ઉપર આવી જશે અને બધાના વર્ગમૂળમાં 2 વડે લખાશે ચાલો અહીંયા બોલો અહીંયા શું આવશે તો અહીંયા તો સિમ્પલ છે આ બંનેની શું છે સરવાળો આ બંનેનો સરવાળો શું છે ઉપર આપેલો છે એટલે શું લખી દઈશું sin h plus pi by 6 plus x minus pi by 6 નીચે શું છે sin h plus pi by 6 પછી શું આવ્યું sin x minus pi by 6 તો જે છૂટું પડશે ત્યારે શું આપશે આને અગર a માની લો અને b માની લો તો a sin કેન્સલ થઈ જશે એટલે શું વધશે cos b તો શું વધશે cot x minus pi by 6 plus cot x plus pi by 6 ઓકે ડિવાઇડ કરવાની જરૂર છે નહીં કારણ કે ઓલરેડી 2x આપેલું છે એટલે cot નો તમને જવાબ ખબર છે શું આવશે log sin x minus pi by 6 plus log sin x plus pi by 6 plus c બહુ સિમ્પલ સવાલ છે આ પણ દરેક વ્યક્તિ ગણી શકે એવો સિમ્પલ સવાલ છે ચાલો લખી લો વિડિયો પોસ્ટ કરીને લખી લીધું હશે તમે લોકોએ ચલો આગળ વધીએ ચાલો શું આવશે x ડિગ્રી આપી છે આપણે તો શું જોઈએ રેડિયન માં જોઈએ કેમ કારણ કે x શેમાં છે રેડિયન માં છે x શેમાં છે રેડિયન માં છે એનો મતલબ કે હું શું લખી દઈશ sin pi x by 180 dx આનો આન્સર શું આવી જશે cos
5x by 180 એ પણ માઈનસમાં ગુણાકારમાં 100 નીચે છેદમાં 100 છે pi into 180 પ્લસ આ તો બહુ સિમ્પલ સવાલ છે બરાબર બધા વ્યક્તિ પણ તો બી મોટા મોટા લોકોમાં પૂછવાઈ જાય છે ક્યારે એને ખબર નથી હોતી તો અહીંયા બોલો 1 plus cos 5x 1 plus cos 2 theta શું થશે 2 cos square theta તો અહીંયા હું શું લખી દઉં 1 plus 2 cos square 5x by 2 dx એનો મતલબ શું થઈ ગયો sec વર્ગ 5x by 2 dx 1/2 sec વર્ગનું શું થાય આન્સર તમને બધા ખબર છે tan 5x by 2 plus c પણ અહીંયા શું હશે 5 by 2 વડે ડિવાઈડ બી થશે અહીંયા 1/2 તો છે 2 2 will be cancel તો વધી શું ગયું 1/5 tan 5x by 2 plus c કેટલા લોકોને સમજ પડી ગઈ તો કોઈ પણ રીતે આમાં તમને કિંમત આપી દે આન્સર તમે લાવી શકો સિમ્પલ છે ને બધી વસ્તુ કરી શકશો ને યસ અગર તમે સદેશ આત્મક 3 નથી કર્યું તો તમને આ બધું થોડું ડિફિકલ્ટ લાગતો છે અગર સદેશ આત્મક 3 કરી નાખ્યું છે પછી આયા છો તો બધું લલ્લુ પંજુ લાગશે ये सदेश आत्मिक 3 मैटर करશે કે તમે કેવી રીતે કર્યું છે ચાલો આગળ જઈએ चलो अगर हम t बराबर sin x मानी लो तो आने શું લખી શકો f dash t is equal to 1 minus t square yes કે no अगर t बराबर sin x हो तो cos square શું લખી શકો 1 minus sin square એટલે 1 minus t square લખીશ તો f dash t બરાબર શું આવી ગયું 1 minus t square આવી ગયું બંને બાજુ શું કરો તમે ઇન્ટિગ્રેશન કરી દો t ના સાપેક્ષમાં તો આન્સર શું આવશે અહીંયા f of t is equal to t minus t cube by 3 plus c तो सपोज t equal to 1 મૂકી દઈએ શું કરીએ t equal to 1 મૂકી દઈએ તો 1 minus 1 by 3 plus c શું આન્સર આવશે f of 1 છે 1 1 minus 1 by 3 plus c 1 1 કેન્સલ તો c શું આવી ગયો ડાયરેક્ટલી minus 1 by 3 તો f of x શું થઈ ગયો x minus x cube by 3 minus 1 by 3 चलो આમાં કોઈને ના સમજાય તો બોલો કેટલું સિમ્પલ હતી વસ્તુ કઈ નહીં આપણે t બરાબર sin x ધાર્યું એટલે શું મળી ગયું f dash t શું છે એ f of t નું વિકલન છે એટલે f of t નું વિકલન છે એનો આપણે સંકલન કરશું એટલે આપણને f of t મળશે અહીંયા શું મળી ગયું 1 minus t square નું t minus t cube by 3 plus c હવે f of 1 ની કિંમત તમને આપી છે એટલે મેં શું કર્યું t બરાબર 1 મૂક્યો જેનો મને આન્સર 1 હતો આન્સર ખબર હતી 1 1 એટલે કેન્સલ -1 by 3 plus c છે સિમ્પલ c બરાબર શું આવી ગયું -1 by 3 કે +1 by 3 +1 by 3 यहाँ भी सोच प्लस 1 by चलो लखी लो चलो आगे जाइए चलो શું કરીશું આમાં x² + 1 x⁵ + 3 તને ભાગાકાર કરી રીતે ચાલુ પડશે કોનો ભાગાકાર કરવાનો છે x⁵ + 3 x⁴
प्लस माइनस एक्स क्यूब प्लस 8x स्क्वायर माइनस एक्स प्लस 8 चलो y પાસે શું છે x સ્ક્વેર પ્લસ 1 ચાલો x સ્ક્વેર પ્લસ 1 ને પહેલા તો શું કરી નાખું 3 વડે ગુણી નાખું જેનાથી શું થશે x રેઝ ટુ 5 પ્લસ x ક્યુબ x રેઝ ટુ 5 પ્લસ x ક્યુબ એટલે શું થશે જલ્દી બોલો માઈનસ માઈનસ અહીંયા શું આવી જશે 3x નો 4 ઘાત માઈનસ 2x ક્યુબ પ્લસ 8x નો સ્ક્વેર બરાબર ચાલો તમે આગળ કરો શું થશે કેટલા વડે ગુણવું પડશે कितना वडे गुणવું પડશે બોલો x સ્ક્વેર ને કેટલા વડે ગુણો પાછો 3x સ્ક્વેર વડે ગુણો 3x સ્ક્વેર વડે ગુણશો એટલે શું થશે 3x રેઝ ટુ 4 માઈનસ કે પ્લસ 3x સ્ક્વેર અહીંયા થઈ ગયું માઈનસ અહીંયા થઈ ગયું પ્લસ અહીંયા થઈ ગયું માઈનસ એટલે કેન્સલ અહીંયા શું વધી ગયું માઈનસ 2x ક્યુબ અહીંયા શું વધી ગયું પ્લસ 5x સ્ક્વેર ઉપરથી શું આવી ગયું માઈનસ x હવે કેટલા વડે મલ્ટીપ્લાય કરશું તો માઈનસ 2x વડે કેટલાનો મલ્ટીપ્લાય કરશું -2x વડે તો -2x ક્યુબ આવી જશે પ્લસ કઈ નથી એટલે અહીંયા કઈ નહીં આ 0 આવશે -2x ડિવાઇડ માં શું આવશે તો અહીંયા પ્લસ થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે આવી કેન્સલ તો આવી ગયું માઈનસ ની જગ્યાએ પ્લસ x અહીંયા આવી ગયું 5x સ્ક્વેર -8 સો આવી ગયું -8 કે +8 +8 હવે કેટલા વડે ગુણી નાખું 5 વડે તો શું થઈ ગયું 5x સ્ક્વેર +5 અહીંયા થઈ ગયું માઈનસ અહીંયા તો 0 એટલે x -3 x + 3 વધશે શું હશે લાસ્ટમાં તમારી પાસે x + 3 તો તમારી પાસે આન્સર શું થઈ ગયો જલ્દી બોલો શું આન્સર થઈ ગયો જલ્દી બોલો તો કે x³ + 3x² - 2x + 5 પ્લસ x + 3 / x² + 1 dx चलो આનું કેવી રીતે કરશો તો આને તમે છૂટા પાડી શકો કેવી રીતે છૂટું પાડશો x / x² + 1 + 3 / x² + 1 આનો આન્સર કેટલા લોકો શોધી શકશે કે આવો દાખલો આપણે ગણ્યો છે કશે x / x² + 1 ચલો આટલા તો બધાને સંકલન આવડી ગયું ને આટલાનું સંકલન તો આવડશે तो वाली आगे શું વધી આવડે છે આ રીતે એક સવાલ આપ્યો હતો કે નહીં ચેક કરીને કહો મને x² + 1 તો આમાં શું કરો x = t² થાય છે x = t² થશે એટલે dx બરાબર શું થશે તમારું સોરી નોટ x² = t થાય સો દાઈ લો x² = t એટલે અહીંયા શું થશે આમાં બંને બાજુ વિકલન કરશું તો શું આવશે 2x dx = dt બંને બાજુ શું તમે ડિફરન્શિએશન કર્યું તો અહીંયા શું થઈ ગયું 2x dx અહીંયા શું થઈ ગયું 2dt એટલે કે dx ની જગ્યાએ મારે 2t લખવું તો મારે શું લખવાનું dx = 2dt/2x dx ની જગ્યાએ શું લખાશે dt/2x તો આનો આન્સર લખવા માટે મારે શું કરવાનું x dx ની જગ્યાએ પણ લખી શકો તમે x dx ની જગ્યાએ શું લખી શકો dt/2 પણ લખી શકો તો 1 / t + 1 dt/2 શું લખાશે 1 / t + 1 dt/2 તો આ આન્સર શું આવી જશે ln t + 1 + c કેવું 1/2 t + 1 શું છે જલ્દી બોલો t + 1 શું છે x²/2 સોરી x² + 1 1/2 x² + 1 + c બરાબર તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે આની મેથડ એવું તો આપણે કાલે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું અત્યારે તમે આને લખી લો કે જ્યારે ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે વધારે સમજમાં આવશે મેં શું કર્યું તો કે x² = t એઝ્યુમ કર્યું હવે બંને બાજુ વિકલન કરીશ એટલે 2x dx આવ્યું અહીંયા શું આવી ગયું dt આવી ગયું બરાબર છે હવે dx જે આવી ગયું તો x dx અહીંયા મને આપેલું છે કશે x dx લખેલું છે તો x dx ની જગ્યાએ મેં શું લખ્યું dt/2 તો dt/2 લખી દીધું ક્યાં x dx ની જગ્યાએ તો બાકી શું રહ્યું 1 / t + 1 તો બધું t માં આવી ગયું હવે મેં t ને જ ધ્યાનમાં રાખીને સોલ્વ કરી નાખ્યું તો 1/2 ln t + 1 + c તો t ની જગ્યાએ મારે x² મૂકવાનો તો મેં મૂકી દીધું આન્સર શું થઈ ગયો આનો કોનો આન્સર છે ફક્ત આ વચ્ચેના સ્ટેપનો બાકીનાનો તો આપણને સંકલન આવડે છે ઓકે તો જલ્દી પહેલા લખી લો
ચલો થઈ ગયો. ચલો તો આ દાખલો કે આપણે કાલે જ જોઈશું. અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. બરાબર, ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. તમારી પાસે એક જ વસ્તુની આશા છે, સ્વાધ્યાય 7.3 અને 7.1 કમ્પ્લીટ કરીને તમે નેક્સ્ટ લેક્ચરમાં આવશો. ચલો લખી લો. Audio Jungle.